ગયો છે ટાડોપોર થઈ ગયો છે ને કોણ લખ્યું હોય કોને ઇંગ્લિશ વાંચતા આવડે કોમેન્ટ કરીને કેમ આ વ્લોગ માં હા જો હા આવે જ ને કેમ ના આવે વાત જણાવતા મને ખૂબ ખૂબ આનંદ થાય કે આપણા જેકભાઈ ના ટૂંક જ સમયની અંદર લગ્ન છે તારીખ ભાઈ લેવાની થોડીક જ વારે વ્લોગ ની અંદર બન્યા રહી ગયો બીજું શું કેવું મારે વ્લોગમાં કેમ છો તમે બધા મજામાં છો સ્વાગત છે તમારું ટાઢાપોરના વ્લોગ અને અમારી સાથે ક્રિએટરો છે આમ જો આમ જો લાટ બધા કેમ લાટ બધા ઘણા બધા લાટ બધા આ છે ને ભાઈ બાર ગામે બોલી બદલે ને અમે બધા ભેગા થઈ ને એટલે બધા એકબીજાને અણી કાઢે બધાને આપણે સાદી ભાષા અલગ અલગ પડે એવું છે જવાનું ક્યાં બધું રિવીલ કરી નાખવા જવાનું એવો વિચાર છે કે પેલા આવડા બધાને મારા ગામમાં રખડવા લઈ જાવ ના રિયાલિટી બોલો રિયાલિટી હમણાં કે મારા ગામમાં જવું મારા ગામમાં રોલા સોલા પાડવા કે યાર ભાઈ અમારે એવું કઈ છે નહીં જવું છે રત્નેશ્વર કેમ કે ટાઢાપુરના જઈએ તમને ખબર જ છે મજા આવશે એમ એટલે રત્નેશ્વર જવું ને ગામ માટો મરાવી મહેમાન આવ્યા છે આ બધા મને આપો હું તમને એક વસ્તુ દેખાડું જો ભાઈ આપણે બહુ પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આપણે રહ્યા ને શેખભાઈ એમના કર્યા પેલા એમના બ્રધર કેમ હો હારું મજામાં એકદમ મજામાં વાહ ભાઈ વાહ આ રંગ ક્યાં આપણે પૂરીને હાથ કર પણ પૂરી આવી નથી પણ તમને બહુ મસ્ત વસ્તુ એક દેખાડ દઉં કોઈ દી તમે બ્લોગમાં નહીં જોયું હોય હા ભાઈ જેકભાઈ એમનો હાથ દેખાડો મિલન ઓલો હાથ આ હું લખ્યું હોય કોને ઇંગ્લિશ વાંચતા આવડે કોમેન્ટ કરીને કેમ આ વ્લોગમાં હા જો હા આવે જ ને કેમ ના આવે એમ નહીં હા તો એટલે મારો વ્લોગ શૂટ કરે આમ મોબાઈલ હા એમ નો મેં દેખાડી દીધું ને તેમ કોઈ દી નહીં દેખાડ તમારા વ્લોગમાં દેખાડ્યું લેટ્સ ગો ક્યાં જવાનું છે રત્નેશ્વર મહાદેવ ગામમાં રોલા સોલા પાડવા હા હાલો ઓમ ચાલો હાલો ભાઈ ડ્રાઈવર સાહેબ ગાડી આખો ડ્રાઈવર નહીં બોલવાનું હા વનરાજભાઈ મારા ભાઈ કલે જો ગાડી ચલાવો ટાડોપોર થઈ ગયો છે ને કોણ ટાડોપોર થઈ ગયો ને અત્યારે જવાનું છે રત્નેશ્વર ના બધા બ્લોગ જ શૂટ કરે વ્લોગ કોક નો એન્ડ કોણ કરે છે સ્ટાર્ટિંગ કોણ કરે આવું થાય બધા વ્લોગર ભેગા થાય એટલે શું કરે ને કોણ શું કરે કે ખબર જ ન પડે લેટ્સ ગો ભાઈ આપણે નીકળી જાય બ્રેજા લઈને ફટાફટ રત્નેશ્વર મહાદેવના મંદિર નીકળે પાણીપુરી ખવડાવવાની ક્યાં પાણીપુરી ક્યાં ખવડાવવાની સનરૂફ માંથી સિગરેટ વાતો યુટ્યુબ બનાવ ના રોલા પાડવા પે ક્યાં વાત રહી ભાઈ જે ભાઈ ને વિચારજો કે તમને કે બધા પેલા કે સનરૂફ માં બારા કાઢવાની ત્યાં ગામ વિશાળ ચોક વિશાળ મોટા મોટા ક્રિએટરો ભાઈ મારે ગામમાં આવ્યા તો મારે રખનો પાર નહીં કાપી નાખવાની છે કાપી જ નાખવાની જેટલી હોય એટલી પાણીપુરી ખાવાની ભાઈ કાયદેસર સનરૂફ માં બારો નીકળે જો આયો તાર ભાઈ એ જો આ લે બિગ ફેન આયા સર એક ઓટોગ્રાફ સર એક સેલ્ફી રત્નેશ્વર મહાદેવ જવું પડે અમારે ચેક ભાઈ કે અમારે રોલા પાડવા ગામ એમાં તમે પાણીપુરી ખાવા લેવું ગામમાં પાણીપુરી ખાવા હા ભાઈ પાણીપુરી ખાવી છે એમ નહીં કહેતા હો પાછા તમે યાર આમ અરે અમારા ફેવરિટ ભાઈ યાર વીઆઈપી બહુ ખાધી પણ આ તો દેશી ખાવા આમાં મજા આવે અસલી વાહ મોણો ભરવા પાણી નાખો તો હા તો હા કોન્ટેન્ટ ઓ ભાઈ સાહેબ એ વંડસભાઈ તમારા ભાઈઓ આયા ભાઈઓ તમારા ભાઈઓ આમ જો લે અરે સોરી તમારા હાંરિયા વાળા એટલે એમના વાઈફ નું નામ ગુલાબ હે બરોબર તો ગુલાબ ને કહેવાય રોજ અને આ છે બધાય રોજડા ભાઈ આવા વચ્ચે રોજડા ફાટક આવી ગયું ને રોજડા ફાટક થતા ને આપણે પકડી દીધા ઓ ભાઈ સમુદ્ર કિનારો આવી ગયો દેખાય તમને ઓહ મેં જેટલા બ્લોગ આયા ને જેટલા જવા જો વેલા લોકેશન જો ઓહો એટલે બસ ભાઈ હું ભાઈ જોઉં ભાઈ એક નોટિસ વાત કરી જેટલી વખત મહેમાન આવ્યો હોય ને જેટલી વખત એ બધા નાય જ પોગાડે એવું નથી આજ તમારા માટે ખાસ દિવસ છે ખાસ છે લેટ્સ ગો જોઈ લેવી કેવું છે રત્નેશ્વર મહાદેવ ની જય જોઈ લો રત્નેશ્વર મહાદેવ ના દર્શન કરી લો કેમ ભાઈ લોકેશન દેખાડજો લોકેશન વિશે કોમેન્ટ કરી નાખો ભાઈ જોરદાર લોકેશન ગજબ મસ્ત મજાની એક મૂર્તિ છે ક્યાં ગઈ જો મહાદેવની હમણાં દેખાડો તમને નજીક થઈ રત્નેશ્વર મહાદેવ રહ્યું ને એક અહીંયા મસ્ત મજાની ગુફા છે મહાદેવની તો ભાઈ આ જેક ભાઈ કે ત્યાં લઈ જવા કઈ વાંધો નહીં મણો આગળ હાલવા અહીંયા હમ તમારે પીછે હમ તમારે સાથે કારણ કે પછી રે ની ગુફાની અંદર પાણી ભરે રે આ સમુદ્રનું તો અમે જાય આ કઈ બાજુ જાય ને દેખાડી દેવી તમને આ રત્નેશ્વર મહાદેવ ગુફા ગુફામાં જાતા રહે ને हमको डर लगता है કાકા ભાઈ ગુફા જો આ અને એવું છે કે ભાઈ પાણી રહ્યું ને હવળા જો આ ધીમે ધીમે આવવા માંડ્યું છે આમાં એવું છે કે આપણે અંદર જ્યાં જો પાણી આવે ને તો આપણે ગુફામાં પાણી ભેગા એવું થઈ જાય કઈ વાંધો ને પણ સાહસ કરીને જાતા આવી મહાદેવના
દર્શન કરતા હોય ગુફાની અંદર. તો કન્ટિન્યુ વ્લોગ ની અંદર બન્યા રહી ગયો. બીજું શું કેવું મારે ભાઈ, લોકેશન હવે કાંઈ ન ઘટે. જો ઓહ ભાઈ, સનસેટ નો નજારો અને ગુફા જો ઠેઠ જાય અંદર છે. હવે જોઈએ અંદર જાવી ન જાય કે દેખાતું નહીં છે भाई. गुफा ની અંદર જાવી है भाई. ओहो भाई, डर लग रहा है भाई सबको. कुछ भी नहीं दिख रहा. क्या हाँ भाई, कहीं देखाતું નહીં. गुफा हाँ દેખાઈ ગયું ભાઈ. જોજો માથે ભટકાય નહીં ભાઈ. ઓહ ભાઈ ગુફા, ઓહ જો મહાદેવ આય. વાહ ભાઈ, હાલો દર્શન કરતા ફટાફટ. પાંડવોએ સ્થાપના કરેલી છે. વાહ, એમ તો જેકભાઈ ખબર ઘણી બધી. હાલો ભાઈ. હા ભાઈ, રત્નેશ્વર મહાદેવ દર્શન કરી નાખો ને કોમેન્ટમાં હર હર મહાદેવ લખતા જાઓ. હર હર મહાદેવ. ચેક કર ભાઈ, ચેક કરો ભાઈ. વાહ, હું લોકેશન હે. પોટાના રહીશે તેમ જોયા. આ જો એક કાળો કાગડો આ ધોળો બગલો. આ ધોળો બગલો બિચારા ભાઈ મોટા પડે. જો તો તઈ અને ભાઈ એકલા આવ્યો બા, કારણ કે ભાઈ નો વારો આવવાનો. જોજો હમણે આ વારા પરથી બધાને ટેક લે. એક ટેક આવી લીધો, એ કાળા કાળા કરી જો. ફોટો શૂટ થાય ગજબ, કારણ કે ભાઈ સનસેટ નો ટાઈમ હે ભાઈ. ગાડી ફોટા પાડે. ઓહો વારો ના હતો. વેઇટિંગ માં વારો. કેમેરામેન કોને બનાવે ખબર? આ કરતણી જોઈ લો, બેઠા જો તો. ફાઇનલી તમને એક વાત જણાવતા મને ખૂબ ખૂબ આનંદ થાય કે આપણા જેકભાઈ ના ટૂંક જ સમયની અંદર લગ્ન હે. તારીખ ભાઈ લેવાની થોડીક જ વારે. અને ક્યારે લગ્ન હે ને તમને કહી દો જેકભાઈ. લગ્ન ક્યારે? લગ્ન નથી, ખોટું હે. વ્યૂઝ આપવાનો ધંધા હે. હવે આવ ખોટું કરાવે મારી ભાઈ. કાઈ લગ્ન નથી ભાઈ. ક્યારે લગ્ન? ક્યારે તો નથી મારે કરવાય નથી. આ બધે લગ્ન છે, હો લગ્ન છે, મને ખબર છે. પૂગીજા ભાઈ ને ભૂખ લાગી જશે ને જમવામાં બની જશે આજ ઘણું બધું. કે લાટ બધું ના તો એરડ્રોપ માંથી ઉષા નથી આવતા. ફોટા એટલા પડ્યા છે ને એટલે જમવાનું ગાવું રીતનું બનાવ્યું છે. તો આપણને લાગી જશે ભૂખ. તારે ખાવાને ભાઈ? હે ખાવાનું છે તારે? હે ખાવાનું છે. દેખાડો તમને, દેખાડો થોડું કંઈક દેખાડો. અજબ હા હીરા ગયો. ના હીરા ગયા. ઓલી કીધું કે હમણાં દેખાડે તો કાંઈ. હા ના બોલ બોલ બોલ. और कुछ બહુ મસ્તી ના હો. ખરદણી નું મસ્તી ન કરાય. રાતે હોઈ જાય ત્યાં હેઠા ધાબા ઠાકર લઈ ગયો હોય તો ભાઈ વાતું કરે ને ભાઈ. મસ્ત મજાનું ખાઈ પીને રેડી થઈ ગયા. કઈ ખવડાયું છે દાબી મઠ્ઠો ખવડાયો. મઠ્ઠો અને પછી મઠ્ઠો કેટલો દાબી ગયો ખબર? સૌથી વધુ શું કરતા હતા? ફોન મૂકી દીધો ને અણી કાઢવાનું શરૂ કર્યું છે. ત્યાં લગી કઈ આમ હું ન શું કરવું ને. જો મેં અણી કાઢે. હા જો ભાઈ પેર વાતો કરવા વઈ જા. અલગ થી ખાટલો પકડ્યો. હા ફ્લેક્સ મારે સસ્તો. કેવો કપડા? કેવો પહેરે કપડા? કેવો કપડામાં? સ્કૂલ યુનિફોર્મ માં કે એલી રાધડી નહીં, એલી ગુલાબડી. એ તો પર્સનલ કટ પાડી દેવી. કેવું બોલ જો પાડી દેવી. બોલું શું કહેવાય? બોલો રોસ્ટિંગ મારવાનું શરૂ કર્યું ને મેં કીધું હું જરીક તમને ના ફાવે. પાડી દેવાની વાતો કરે. બોલો મહેમાન ને પાડી દેવાની વાતો કરે. હા આવું બોલાય. બાકી કઈ નહીં. હાલો તો બીજું આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી કાલે નવા વ્લોગમાં જાવ. બધાને જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઇબ કરતા રહો. બાય બાય.